આવે છે તો આનાથી એક વસ્તુ એ ફલિત થાય છે કે ગામડાનો નાગરિક વધારે જાગૃત છે. નહીં, બિલકુલ. જે રીતે તમે ગુજરાતની 30 વર્ષની પેટર્ન જોશો એ પછી જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે સંસદની ચૂંટણી હોય, ગ્રામ્ય વિસ્તારમાં ગુજરાતના 70%થી વધુ મધ્યમ વર્ગ અને ગરીબો વસવાટ કરે છે, ખાસ કરીને ખેડૂતો. ગુજરાતમાં અને ભારત દેશમાં જે રીતે દર 1 કલાકે એક ખેડૂત આત્મહત્યા કરી રહ્યો છે, દર 1 કલાકે એક શ્રમિક આત્મહત્યા કરી રહ્યો છે, એ જોતા ગ્રામ્ય વિસ્તારમાં આજે એક અંડર કરંટની પોઝિશન આવી ગઈ છે. અને જ્યારે અંડર કરંટ હોય ત્યારે મતદાન વધવું એ બટ નેચરલ વાત હોય છે. અને આ નેચરલ વાત જોતા જોવા મળે છે કે ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસને પર્ટિક્યુલરલી સારો પ્રતિસાદ મળી રહ્યો છે, આખી ચૂંટણીમાં મળ્યો છે. તમે જુઓ કે આણંદમાં પણ અમિત ચાવડા સાહેબ નાનાથી નાના ગામડામાં જ્યારે ચૂંટણી પ્રચાર માટે ફરતા હતા, અમે એમની જોડે કામગીરી કરી છે. અમે જોયું છે કે ગ્રામ્ય વિસ્તારમાં વન સાઇડ એક કોંગ્રેસ તરફીનો માહોલ એટલા માટે કે જે રીતનો કોંગ્રેસે આ વખતે મેનિફેસ્ટો બનાવ્યો છે એમાં ખાસ કરીને શ્રમિકો, ગરીબો, મહિલાઓ માટે જોતા અને યુવાઓ માટે યુવાઓની બેરોજગારીને ધ્યાનમાં રાખવામાં આવી છે. અમે જે મુખ્ય વાત કરી કે અમે સત્તા પર આવતા ખેડૂતોના દેવા માફ કરી દઈશું, એની ઇફેક્ટ ગુજરાતના ખેડૂતોને પણ પડી રહી છે. કારણ કે ગુજરાતનો ખેડૂત, તમે જુઓ કે ગુજરાતનો ખેડૂત પિતા પોતાના પુત્રને ખેડૂતના વ્યવસાયમાંથી બહાર કાઢી રહ્યો છે. આ વિધાનસભામાં આપેલા આંકડા છે, આ ભયાનક આંકડા છે. એ જોતા ખેડૂતને મજબૂતાઈ મળે, એનું દેવું માફ થાય, એને 25 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ મળે, એના જે ખાતર અને અન્ય ઇક્વિપમેન્ટ છે જેના પર આ સરકારે બર્બર સરકારે જીએસટી લગાવ્યું છે એની નાબૂદી થાય, આ મેનિફેસ્ટો જોતા ગ્રામ્ય વિસ્તારની જનતાનો ભરોસો કોંગ્રેસ પાર્ટી ઉપર છે, અમને બહોળો વિશ્વાસ છે. મિતેશભાઈ, તમારી પાસે આવીશ. જેવી રીતે નિશાંતભાઈ કહી રહ્યા છે કે ખેડૂત જે છે તે ઈચ્છતો નથી કે તેનો પુત્ર પણ ખેતી જ કરે, અને ભાજપે પોતાના મેનિફેસ્ટોમાં અથવા તો પ્રચાર દરમિયાન પણ જ્ઞાન પર ફોકસ કર્યું. ગરીબ હોય, યુવા હોય, અન્નદાતા અને નારી શક્તિ. તમને શું લાગે છે એ જ્ઞાન અને સાથે જ કોંગ્રેસની 5 ગેરંટી અને જે 5 ન્યાય અને 25 ગેરંટી ભારે પડશે, કેવા પ્રકારનું ચિત્ર ઉપજશે? જો ગુજરાતની જો આપણે વાત કરીએ તો ગુજરાતના ઇલેક્શનમાં મેનિફેસ્ટો કોઈ બહુ મોટો રોલ કરી શકે એમ નથી. ગુજરાતનું ઇલેક્શન ખાલી 2 મુદ્દા પર લડાઈ રહ્યું છે, અને એમાં સૌથી મોટો મુદ્દો છે નરેન્દ્ર મોદી સાહેબનો ચહેરો. અને આ ચહેરો કદાચ પાન ઇન્ડિયા જે ઇમ્પેક્ટ આપે એના કરતાં ગુજરાતમાં વધારે આપે, કેમ કે ગુજરાતી છે, ગુજરાતના પનોતા પુત્ર છે. એટલે જ્યારે ગુજરાતી વોટર્સ વોટ કરવા જાય છે ત્યારે મને એવું લાગે છે કે નરેન્દ્ર મોદી સાહેબના ચહેરાને જોઈને વોટ કરશે. બીજું, હા, ઇલેક્શન રસપ્રદ થયું છે, માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી સાહેબનો ચહેરો જ એક મુદ્દો રહેશે એવું કારણ એના 2-3 કારણો છે. આમ તો 2 મહિના પહેલા 2 જ મુદ્દા હતા, રામલલ્લાની સ્થાપના અને નરેન્દ્ર મોદી સાહેબનો ચહેરો. પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે હનુમાન પોતે જ સંજીવની કોંગ્રેસ માટે લઈને આવ્યા, અને એ પુરુષોત્તમ રૂપાલાજી લઈને આવ્યા, અને ત્યાર પછી એક જોમ આવ્યું. અને હું એવું માનું છું ગુજરાતી વોટર્સ માટે બી ચૂંટણીની ચર્ચાઓ કરવા માટે એ એક મુદ્દા એ રસપ્રદ બનાવ્યું. અને જે રીતે આપણે વાત કરતા હતા ગ્રામ્ય વિસ્તારમાં વધુ વોટિંગ થાય છે, તો એનો કારણો માત્ર વિકાસ કે બધું નથી. ગ્રામ્ય વિસ્તારો પહેલેથી ચૂંટણીની ચર્ચાઓ હોય કે ચૂંટણીમાં વોટિંગ હોય, આજનું નહીં, તમે ઇતિહાસ જોઈ લો, ગ્રામ્ય વિસ્તારોમાં વોટિંગ હંમેશા થયેલું છે કમ્પેર ટુ શહેરી વિસ્તારમાં. શહેરી વિસ્તારમાં ઘણા બધા બીજા મુદ્દાઓ છે જે ઇમ્પેક્ટ કરે છે. શહેરી વિસ્તારના લોકો રજાઓ માણવા જવાનો એક એમનો શોખ છે, ટ્રાફિક એક સમસ્યા છે, ગરમી કદાચ સમસ્યા હોઈ શકે. ગ્રામ્ય વિસ્તારમાં આ બધી સમસ્યાઓ નથી હોતી, અને એ લોકોને ચૂંટણી એક તહેવારની જેમ લેતા હોય છે. બિલકુલ. અને શહેરી વિસ્તારના લોકો એ પણ સમજતા હોય છે, એવું માનતા હોય છે કે ભાઈ મારા 1 વોટથી શું ફરક પડવાનો છે, પરંતુ 1 વોટથી સરકાર બની પણ શકે છે ને સરકાર પડી પણ શકે છે, કોઈ જીતી પણ શકે છે ને કોઈ હારી પણ શકે છે. માટે તમારો 1 વોટ સૌથી મહત્વનો છે. વોટ હજી ના આપ્યો હોય, બહાર નીકળો, વોટ કરવા જાઓ. નાનકડા બ્રેક માટે રોકાઈ રહ્યા છે.